બોલો કૃષ્ણ કનૈયા કી બરાબર નહીં. બોલો કૃષ્ણ કનૈયા કી. આજના સમારંભના અધ્યક્ષ અને મારા ગુરુની પણ સદગુરુ કહું તો પણ ચાલે અને આપણા સંસ્થાના પ્રમુખ શ્રી એવા નવીનજી ભુલિક સાહેબ, પછી મારા મિત્ર કહું કે જે કોઈ અમારા નિંદાન કવિ સાહેબ, જ્યારે જ્યારે અમે ભેગા થઈએ ત્યારે ખૂબ આનંદ, અમને બંનેને આનંદ થાય એવા અમારા નિંદાનજી સાહેબ, આપણા મંડળના ઉપપ્રમુખ શ્રી જે પણ મારા મિત્ર છે, એમની બાજુમાં સુરેશભાઈ, એ મારા મિત્ર છે, અમે બધા એક બેન્ચ પર બેસીને ભણેલા છીએ એવા આપણા ખેલા સુરેશભાઈ સાહેબ, તેમજ અમારા મંત્રી શ્રી વિરોધભાઈ સાહેબ અને નાનદાન ગઢવી જે પ્રગતિને પંથે જઈ રહ્યા છે એવા આપણા નાનદાન ગઢવી સાહેબ અને એમના ધર્મપત્ની મારા ગુરુજી શ્રી સુધાર સાહેબ, ભરતભાઈ સાહેબ, અમારા કારોબારી સભ્ય શ્રી વિરોધભાઈ શાહ, પછી અમારા શિક્ષકગણ અને ગુરુજીઓ, મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ખૂબ ગઢવી સાહેબ માટે બધાએ ઘણું કહી દીધું છે, પણ હું થોડુંક બોલીશ કે આ સ્કૂલ એટલી બધી નિશ્ચિતતા અને એટલી બધું એના પર ભગવાનનો પ્રેમ છે કે જે આપણને હવે ચારણ કન્યાના સુપુત્રો આપણને જે આપણી સ્કૂલમાં મળ્યા અને આપણી સેવા આપી, નિસ્વાર્થ ભાવે સેવા આપી છે, એટલે એમને જે કંઈ કાર્ય હોય મારી સ્કૂલ છે મારે કરવાનું છે એ ટાઈપની એમની નાનદાન ગઢવીની એટલી બધી સેવા હતી. અમે જ્યારે સ્કૂલમાં આવીએ જો જોઈ ગયા હોય ને તો આવો છે બેસો આગતા શકતા બધું ખૂબ બધાને રાખ્યા છે. ટ્રસ્ટીઓને સ્કૂલની પણ બહુ ખબર રાખી છે, વિદ્યાર્થીઓની ખબર રાખી છે, કોલેજમાં ક્યારેક અમારે કોલેજમાં પણ આટો મારવા તેઓ શ્રી જતા હતા. એમનામાં જ્યારે અમે રાધનપુર ભેગા થઈએ ત્યારે જો જોઈ જાય ને તો આમ હળકથી એકદમ અમને ભેટે એવા પ્રેમાળ સ્વભાવના આપણા નાનદાન ગઢવી સાહેબ ખૂબ જ પ્રગતિ કરે અને એમને આ જે સેવાઓ કરી છે એનો લાભ મળી ગયો છે. એમનો છોકરો ડૉક્ટર છે, આપણા રેફરલમાં એમને સર્વિસ મળી કરી, હવે એમડી થવા માટે આગળ ગયા છે. તો ભગવાન એનું ફળ આપે છે. તમે સત્કર્ય કરો એટલે આપણું પાછળનું વારસદાર સારું પાકે અને આપણું નામ રોશન કરે એવા આપણે બધા કાર્યો કરીએ. અસ્તુ. જય માતાજી.